એના ઘેર જવું છે ભૂરાભાઈ. આજે પૈસા લઈ જવાથી આ નાહતો ફરે છે કે ઘેર છે તે મારે એના ઘેર જવું છે. તો હવે 6 મહિના થઈ ગયા અને મૂડીને વ્યાજ બધું મારું હલવાઈ રહ્યું છે. બરાબર પૈસા લઈ ગયો 10% પ્રમાણે તે વ્યાજ મારા એને પૈસા વસૂલ કરવા છે આજે ગમે કરી. તો ભૂરાભાઈ, હા બોલો. અલ્યા તમારું ઘર ગોતતો 6 મહિનાનો વાયદો કર્યો. બોલો. તો 6 મહિનાનો વાયદો તમે વ્યાજે ના આલ્યું, મૂડીએ ના આલી અને આવું ચાલે યાર. તો કોંતીબા અત્યારે પૈસા નહીં પણ મારી વાત તમે વાપરો. તમે પૈસા લેતી વખતે શું કીધું? મેં કીધું તમને 6 મહિનાનો વાયદો કર્યો તો હું 6 મહિના સુધી બોલ્યો હું. પણ હવે મારી પાસે પૈસા નથી અત્યારે. બોલો હવે તમારે તો પણ તારે ભૂરાભાઈ પૈસાનું તમે ગમે કરીને ગોઠવી કાઢો. પણ કોંતીબા મારા પાસે રૂપિયા હતા છે નહીં, બરોબર છે. હું હવે ચો અડાણો રૂકો હડો તો ગમે એ કર પણ મને વ્યાજ ને મૂડી બધું પાછું આલી પણ ગમે તો હું છો ગમે તો રહું કો બોલો. ગમે તો તારે જે દુનિયા કરી દે પણ મને 1 લાખ રૂપિયા ને વ્યાજ ને મૂડી ને બધું આલી દે. અરે મારી પાસે લાખ રૂપિયા નહીં ગયા, લાખ પૈસા નથી મારી પાસે. બોલો હવે શું કરવાનું કહો હડો. હવે લેતા લેવરાઈ ગયા છે, બરોબર છે. હવે હાલવાની મારી પોઝિશન નથી. પ્રસંગ હતો તો તુએ કીધું કે કોંતીબા મને પૈસા આલો તો મેં ના આલ્યા તને. પણ હવે મારી પાસે તારે વ્યવસ્થિત રીતે તમારી વાત સાચી. મેં કોણની બુટી પકડી, બરોબર. તમારે રૂપિયા આલે મારું કામ કાઢ્યું, પણ મારી પાસે અત્યારે રૂપિયો પહોંચ્યું નથી, બરોબર છે. તમે ચાલવા મારી પોઝિશન નથી. ભાઈ ભૂરાભાઈ ગમે કરી અને મને 10% પ્રમાણે વ્યાજ 1 લાખનું જે થતું હોય અને મૂડી મને પૈસા આલી દે. પણ હવે મારી પાસે અત્યારે પૈસા છે નહીં, બરોબર છે. તો હું ઘર છોડીને તો નાહી નહીં જવું કઈ. તો મારું ઘર તો જોયું છે ને. હા જોયું ઘેર ને. હેડ્યું આવવાનું, બરોબર. તમારે તો ઘેર આવજો તમે તારે. મારી પાસે હશે એટલે તમને પૈસા આપી દઈશ. અત્યારે તો મારી પાસે પૈસા છોડવા નહીં ભાઈ. અને આજ તો ગમે તે થાય તો આપણે ભૂરા ભાઈ 6 મહિના વાયદો હતો અને 7મો મહિનો પૂરો કર્યો અને 8મો મહિનો બેઠ્યો તો મેં કશું કીધું નહીં. પણ આજ તો પૈસા વસૂલ જ કરવા છે. એ ભૂરાને કેવું એ ભાઈ ભૂરાભાઈ તમે 6 મહિનાનો વાયદો કર્યો, 7મો મહિનો ટચ્યો, 8મો મહિનો ટચ્યો તો પછી મારે હવે પૈસાની જરૂર ના પડે. તમે ગમે તે કરી દો અને બાઈક કોઈ મૂકી દો, બાઈક કોઈ મૂકી દો. મારી વાત તમે વાપરો, બાઈક કોઈ મૂકી દો. બરોબર. અત્યારે ભાઈ મારે પૈસા વસૂલ જ કરવા છે. એની પર મારી પાસે પૈસા નથી અત્યારે. બોલો શું કરું કહો હવે. તમે બાઈક આલ દો. એની વાત સાચી તમારી. આ બાઈક મારું નહીં, બીજાનું છે. બીજાનું હોય તો ગમે એનું હોય પણ મને વ્યાજ ને મૂડી બધું મારા આલી જજો અને બાઈક લઈ જજો. એ વાત સાચી. કેટલા તમારા પૈસા થાય બોલજો તો. લાખ રૂપિયા. હિસાબ પતાવી દેવો છે. 1 લાખ અને 20,000 રૂપિયા થયા. આદમીની માં ફાટ નાખી યાર તમે. તમારા પૈસા બોલો. બોલજો તમારું વ્યાજ બોલો. પૈસા બોલો તમારા. હા 1 લાખ રૂપિયા મેં આલ્યા હતા અને 20,000 રૂપિયા વ્યાજ થયું. તો આ તમારા લાખ રૂપિયા, બરોબર છે. હા અને 20,000 રૂપિયા વ્યાજ. હવે આજ પછી તમારા બધા બેંકમાં પૈસા મૂકતા નહીં લઉં, બરોબર. બરોબર. બાઇકના હાથ ના અડાડતા. હાથ ના અડાડતા, બાકી હમું નહીં આવે. પૈસાના ધણી, બાઇકના ધણી નહીં. સારું સારું ભાઈ. બાઇકનો ધણી હું. સારું સારું. આ નકર હાથ ના અડાડતા હમું નહીં આવે. ભાઈ તમે આ લાખ રૂપિયા મને આલ્યા તો પછી તમે મને વ્યવસ્થિત આલી દીધા હોય તો પછી હું ઉઘરાણી આવું અને તમને આટલું બધું કહું ખરા. તમે બાઈક મૂકી દો. મને ખબર છે તમારા ભાઈ પૈસા નહીં તો પછી તમારે કહેવું પડે કે હજી 15 દાડા કે 20 દાડા ટકો. આ તો પેલા મેલા વાળા કીધું કે પેલા ભાઈ ઉઘરાણી વાળા આયા હતા વ્યાજ વાળા લેવા. એટલે આજ મને રી ચડી. મેં હવે આલી દેવા પૈસા એમના ગમે તે થાય. બાઇક ને હાથ ના અડાડે કીધું. મેલા વાળા કહેતા હતા કે બાઇક આજ તો લઈ જાય કાકો આવી. બરાબર. ભાઈ તમને આટલી બધી રી હતી તો પહેલા મને પૈસા આલી દીધા હોય 8 મહિનાનું મને ટલાવો તો તમે વ્યવસ્થિત ટાઈમસર પૈસા આલી દીધા હોય તો. પણ મારે તમે ટલ્લાવા હતા, તમે બોલ્યા હોય એટલે. જો શું હું બોલ્યો કે મેલા વાળા કહેતા કે એમને તો બાઇક લઈ જવું છે ગમે તે થાય કે. મારે તો પૈસા વસૂલ જ કરવા હતા ને. તો વસૂલ આવી રીતે કરવાના પૈસા રસ્તામાં રોકવાના તમારા. રસ્તામાં જ રોકવું ને. તમે કોમે જતા હોય તમે હબ કરતા હોય કે મારા પૈસા લાવો પૈસા લાવો. તો પછી એમ જ કહેવું પડે ને. ભાઈ પૈસા તમે વ્યાજે લેવા આવ્યા ત્યારે તમે મને પૂછતા નતા આવ્યા. એ વખતે મારે ઘરે જ હતી. એ તમારી ઘરે જ વાત સાચી છે પણ મને એવું લાગ્યું કે એવું
હવેથી છે ને આવતાની ઘેર બેર બરાબર આટલા ફરક નહીં કે હવે હમું નહીં આવે આ પૈસા આલ્યા એ પાછા પડાઈ લે હા હા અહીંયા હો મેડમ દેખાવાના ભાઈ મેં તમને પૈસા આલ્યા એનો મતલબ એવો થયો કે પૈસા આલી મેં દુશ્મની કરી એવું ના હોય પૈસા આલીને દુશ્મની બરોબર હવે તમે રોજ દાડો ઊંઘન મારા ઘેર ઉઘરાણી તો આવે મારે તો આપવું રોજ જ દાડો પડે. ઊંઘન ઉઘરાણી આવે તો આપવું જ મારે તો પડે. મેલા માબરૂની માં ફળી ગઈ બરોબર છે મેલાવાળા જેવું જેવું કહેતા હતા હા કે ડોહો તાત તો તમે કેવો- પૈસા ના આલ્યા એટલે હું આવ્યો ને વાત સાચી તમે પૈસા પણ મારે તમને હાલવા જ નતા આ તો તમે બહુ જોર કરતા હતા એટલે હાલી મને ચાવો કરી નાખ્યો મેલાવાળા મારો વિશ્વાસ કરતા બંધ થઈ ગયા હવે તો ચાવો કરી નાખ્યો એ તો હવે હું શું કરું કારણ તમે ટાઈમસર પૈસા આલ્યા હોય તો હું ઉઘરાણી ના હોય અને અત્યારે આરી ઉઘરાણી કડક ના કરે હવે મેલાવાળા મારો વિશ્વાસ ના કરે મારે લોન લેવી હતી ને લોન કરાવી હતી કોઈ અમારી સાક્ષી ના પૂરી બોલો હવે સાક્ષી પૂરા તો હા. તમે મહેલાવાળાનો સપોર્ટ કર્યો હા. તો મહેલાવાળા તમારી સાક્ષી પૂરો ને એ તમે કીધું હશે એટલે મેં કીધું કીધું કારણ નહીં કે પૈસા છે વ્યાજા લઈને વાપર કરે છે મહેલાવાળાને કીધું તો તું મને પૈસા આલે હે ને હા. નકર મને પૈસા ચો કર વ્યાજ કે મૂડી કશું આલતો હતો મેલાવાળાએ કીધું તમે તો પૈસા ના હાલો તમને ધક્કા જ ખવડાવવા પૈસા તમારા ભાઈ મહેલાવાળાએ કીધું ને તું મને પૈસા આલવા આવ્યો હા. વાત બધી સાચી હા. તો પછી તમે આટલો બધો શું કરવા ટણો રાખો છો તમે રાખો જ પડે તો બધા મહેલામાં વાતો કરો એટલે અમારી તો પછી મારી હા અમારી આબરૂ બોકરા થઈ ગયા અમારા તો એમ નહીં પણ મારે તો વ્યાજે પૈસા આલું એટલે મારો તો ધંધો છે વાત સાચી તમારી પણ હવે આજથી તમારે વ્યાજ રૂપિયા લેવાના બંધ બરોબર છે ભાઈ હવે તમે 10 રૂપિયા લેવા વ્યાજે આવો ને તોય તમને ના મળે પણ હું હવે તમે ખાલી રૂપિયા વ્યાજ લે માગું લઈને તો દાડો હવે હા કહું લઉં એ નહીં એ તમે શું કરવા પણ હું હવે માગું જ નહીં ને. મને હવે આ બધું- આટલો બધો ટણો મારી મારે આંખો ઉઘડી ગઈ હવે બરોબર છે? હા. કે તમારી ઉઘરાણી બહુ કડક છે તારે પછી હવે નેકરો તમારા પૈસા પતી ગયા ને હવે આટલા તો દેખાતા નહીં રોડ ઉપર હા એમ કે હમું નહીં આવે હા એમ નેકરો હવે માની કહ્યું ને